નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/5/2026 ને શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના અગત્યના કામ આજે યાદ કરીને કરી લેવા જોઈએ અને જીવનસાથીનો સાથ આપવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈની પણ ઈર્ષ્યા આપણે કરવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે દહીંનું દાન મંદિરમાં કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ સાધુ સંન્યાસીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પંચામૃતનો પ્રસાદ માં લક્ષ્મીના મંદિરે ધરાવીને ખાવો અને ખવડાવવો. શું નથી કરવાનું? આજે તમારે પોતાના રૂપિયા કોઈને વ્યાજે નથી આપવાના. આજના સહાયક દેવ કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈને પણ અપશબ્દ કહેવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારની સેવા કરવી જોઈએ, એની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે પેલા ગંદા મેલા ઘેલા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ મા જગદંબા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર? તુલા રાશિવાળાએ આજે પોતાની આર્થિક પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોર્ટ કચેરીનો મામલો હોય તો ત્યાં ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે શુક્રની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. દહીં, કપૂર, ઘી, રૂ, સફેદ કોટન કપડું, આવી વસ્તુઓ દાન કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે વડીલોની સલાહ નકારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ખાસ પક્ષીઓની સેવા કરવી જોઈએ. પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ મિત્રને જુઠ્ઠો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્માજી અને વિષ્ણુ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે કોઈ અગત્યનું કામ હોય તેમાં વડીલોની સલાહ લઈને પછી આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શું નથી કરવાનું? દીકરીને નારાજ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.